આજે તો કપડાની દુકાને કપડા લેવા ગયો, દુકાનવાળા ધક્કો મારીને બહાર કાઢ્યો. પછી તો થોડુંક માણસના નામે ધર્મનું કામ કરી નાખ્યું. તો આજે છે આપણે 30 દિવસની ચેલેન્જનો 19મો દિવસ. આ બે બોટલ ફિનાલ અને લિક્વિડ ની એટલે પીતા નહીં, બાકી બીજી વાર બ્લોગ જોવા જેવા નહીં. પછી તો હું સાયકલ લઈને તૈયાર થઈને નીકળી ગયો કોલેજ. 2 દિવસ કોલેજ ન ગયો, તો હું રસ્તો ભૂલી ગયો. એટલે મારા ભાઈબંધને ફોન કર્યો કે જલ્દી આવો, મને રસ્તો બતાવ્યો. હું કોલેજનો રસ્તો ભૂલી ગયો. never compromise my self respect. તમારે બસ સ્ટેન્ડ જવું ને તો આ રસ્તેથી જોઈ. જો મારે થોડાક કપડાની ખરીદી કરવાની હતી, એટલે પછી હું કપડાની શોપે પહોંચી ગયો. એ ભાઈ કે લેતા જાઓ જેટલા જોતા હોય એટલા. એ ભાઈ કે તમારી જ દુકાન છે. મજા આયા. તો આજે મારે સાયકલ લઈને જવાનું હતું બાલાજી મંદિરે. અહીંયા તો જન્માષ્ટમીની તૈયારી હાલે છે. સાયકલ તો પાર્કિંગમાં પાર્ક કરી નાખી, પણ મને લાગ્યું કે ઉપાડી જાય તો કેમેરો બોલ્યો કે મુંજામાં આપ સીસીટીવી કેમેરાની હેઠળ છો. પછી તો મેં કહી દીધું તો મારે શાંતિ હો. અભી મજા આયેગા ના ભીડો. 220ની સ્પીડમાં પછી પહોંચી ગયો હું બાલાજી મંદિરે દર્શન કરવા માટે. તો તમે કરી લો દર્શન. અહીંયા તો શિવ ભગવાનની પણ શિવલિંગ રાખેલી છે, તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. પછી તો મેં દર્શન કરી લીધા, અને તમને ખબર હોય લોકેશન ક્યાં આવેલું છે, કયા સિટીમાં આવેલું હોય તો કોમેન્ટ કરી નાખજો. બહુ મસ્ત મજાનું લોકેશન છે. બાકી અહીંયા તો ઘણા બધા કબૂતર ચણતા હતા. પછી હું નીકળી ગયો મારી સાયકલ બાજુ. બિચારા આ લોકો જો કેવી રીતના બેઠા છે. મેં દુકાને જે કપડા લીધા હતા ને એ આ લોકો માટે લીધા હતા. આપણે પછી કપડા આપી દીધા. તમારાથી પણ નાની કોઈ મદદ થાય તો તમે પણ આવા લોકોને મદદ કરજો. પછી તો હું આશીર્વાદ લઈને નીકળી ગયો હોસ્ટેલ બાજુ. મેં અહીંયા જોયું તો એક બિલ્ડિંગ બને. રાજકોટમાં આવા કામકાજ શરૂ જ હોય. આ છે રાજકોટનું બસ સ્ટેન્ડ. તમને તો ખબર નહીં. પછી તો કઈ સાયકલ મેં ભગાવી છે. જો આમ જો રમસમાટી જાય. તો ફાઇનલી 10 વર્ષ પછી હોસ્ટેલે પગી ગયો. ટિકટોક ને સ્ટાઇલમાં કપડા બદલાવીને થઈ ગયો તૈયાર. મળીએ મિત્ર નવા વ્લોગમાં. ત્યાં સુધી ફોલો કરી નાખજો.